ભારતમાં ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે તો દેશના ઘણા રાજ્યોમાં પણ પ્રી મોન્સૂન ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। તો બીજી તરફ દેશના ઘણા રાજ્યો એવા છે જેમ કે ઉત્તર પ્રદેશ અને રાજધાની ન્યૂ દિલ્હી કે જ્યાં ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને હીટવેવની પરિસ્થિતિ સતત યથાવત જોવા મળી રહી છે। આઈએમડીના કહેવા અનુસાર ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં 18મી જૂન પછી ભીષણ ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। સમગ્ર દેશની વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ મહેર કરી છે, કારણ કે ખંભાળિયાના વિસ્તારમાં લગભગ 6 કલાકમાં 10 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે। તો આજુબાજુના પંથકોમાં પણ પોરબંદર હોય, જુનાગઢ હોય કે સલાયા હોય, આ બધા જ વિસ્તારોમાં પણ 1.5 થી 2.5 ઇંચ જે સરેરાશ વરસાદ વરસ્યો છે। તો ઉપરાંત ઘણા રાજ્યો એવા છે કે જ્યાં હાલ પણ લોકો હીટવેવનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને રાજધાની દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશ કે જ્યાં હાલ રેડ એલર્ટ જારી કરાયું છે। તો બીજી બાજુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં 3 થી 4 દિવસોમાં જે દક્ષિણ પશ્ચિમ જે ચોમાસું છે તે આગળ વધવાનું છે। આગળ વધતાની સાથે જ મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। તો બીજી તરફ જે મધ્યમી ભાગ છે ત્યાં આગામી 16 અને 17 જૂને રેડ એલર્ટ જારી કરાયું છે। હીટવેવની તમામ શક્યતાઓ ત્યાં વ્યક્ત કરવામાં આવી રહી છે, સાથે જ એકદમ સ્વચ્છ આકાશમાંથી લૂ વરસશે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પણ આ 16 અને 17મી જૂન પછી 18મી જૂનથી વાદળછાયું વાતાવરણ ત્યાં રહેવાનું છે અને ઉત્તર પ્રદેશ અને દિલ્હીના વિસ્તારોમાં પણ હળવો એવો વરસાદ વરસી શકે, ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં આવનારા 2 થી 3 દિવસ માટે લૂના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ત્યાં ભીષણ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। તો આવનારા 5 દિવસ પછી ત્યાં પણ જે વરસાદી માહોલ છે તે છવાઈ શકે તેવી પૂરી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેની સાથે જ આવનારી 18 અને 19મી જૂનમાં મેઘાલય, પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને સિક્કિમના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ પ્રમાણે આવનારા હવે 4 થી 5 દિવસમાં લગભગ આખા દેશમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ જેને પગલે તંત્રએ જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય તે પણ શરૂ થઈ ગઈ છે। દેશના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે, તો ખેડૂતોને પણ હવે રાહતનો શ્વાસ અને એમની આશા છે તે દેખાઈ રહી છે। આવનારા દિવસોમાં પણ સમયસર ચોમાસું બેસશે અને જે તંત્ર પોતાની જવાબદારી નિભાવે, કારણ કે વધારે હાલાકીનો સામનો જે સામાન્ય લોકો છે તે ચોમાસા દરમિયાન કરતા હોય છે। તો આ પ્રકારે તંત્રની કામગીરીથી લોકો સંતુષ્ટ થાય તેવી આશા રાખીએ। નમસ્કાર।